રાજકોટમાં રેપિડો કંપનીની મનમાની અને ભાડામાં કરાયેલા ઘટાડા સામે રેપિડો ડ્રાઈવર યુનિયન એસોસિએશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રાજકોટના ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં રેપિડો કેપ્ટનો એકઠા થયા હતા। ડ્રાઈવરોનો આક્ષેપ છે કે અગાઉ કંપની પ્રતિ કિલોમીટર 15 રૂપિયા આપતી હતી, જે ઘટાડી 12 રૂપિયા અને ત્યારબાદ 11 રૂપિયા કર્યા। આ ઉપરાંત પાર્સલના ભાવમાં પણ ઘટાડો કરાયો છે। વર્ષ 2022થી સરકારના નિયમ મુજબ 1.2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। અમે સાહેબ રેપિડો કેપ્ટન છે। આજે અમને જે પહેલા 15 રૂપિયા ભાડું મળતું હતું, રેપિડો કંપનીએ કયા કારણસર 10 રૂપિયાથી 11 રૂપિયાથી 12 રૂપિયા ભાડું કરી નાખ્યું। અમને કોઈ કેપ્ટનને જાણ કરવા મુજબ, તોય છતાં રેપિડો કંપનીમાં અમે ચલાવતા હતા આટલા દિવસ અને પૂરેપૂરી સુવિધા આપતા હતા। કસ્ટમરને ઘરે લઈને ડ્રોપ લગીને અમારી કોઈ જાતની અવરાય કે કોઈ વસ્તુ હતી નહીં। તોય છતાં કંપનીની મનમાની એવી હતી કે અમારું ભાડું 3 રૂપિયા 2 રૂપિયા ઘટાડ્યું કિલોમીટરે। અમારું જે જૂનું ભાડું હતું 15 રૂપિયા કિલોમીટરે, એ અમે લેવા તૈયાર હતા। અમદાવાદની માલિકો 18 થી 20 રૂપિયા લે, તો અમે અમદાવાદની હજી તરફેણમાં આવ્યા નથી। રાજકોટનું મુજબ 15 રૂપિયા હતું, તો 15 રૂપિયાથી થાય એવી અમારી માંગણી, જૂનું ભાડું મળે ને એવી અમારી માંગણી લાગણી છે કંપની હારે। રાજકોટમાં જે રેપિડો રિક્ષા ચાલે છે તે રિક્ષા ચાલકો આજે એકત્રિત થયા છે અને દેખાવ કરી રહ્યા છે। રિક્ષા ચાલકોની એવી માંગ છે કે તેમને જે પહેલા કિલોમીટર દીઠ 15 રૂપિયા ભાડું આપવામાં આવતું, હવે તે 12 રૂપિયા કરવામાં આવ્યું છે। જે ભાડું ઘટતા જે રિક્ષા ચાલકો નારાજ થયા છે અને સતત કહી રહ્યા છે કે પહેલા મોંઘવારી હતી, મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ રિક્ષાનું જે આ કિલોમીટરનું ભાડું ઘટાડવામાં છે ખરેખર નુકસાનકારક છે। રાજકોટ સિવાયના અન્ય શહેરોમાં 1 કિલોમીટરના 18 થી 20 રૂપિયામાં આવે છે, તો અમને કમસે કમ જે 15 રૂપિયા પહેલા આપવામાં આવતા તે ફરી શરૂ કરવામાં આવે, નહીં તો અમે આંદોલન કરીશું। ત્યારે રિક્ષા ચાલકો શાસ્ત્રી મેદાન ખાતે એકત્રિત થયા છે અને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરી અને પોતાની માગણી સંતોષવા માટેના પ્રયાસો કરશે। ત્યારે આ રિક્ષા ચાલકો પોતાની માંગ સાથે અત્યારે શાસ્ત્રી મેદાન ખાતે એકત્રિત થયા છે અને પોતાની માંગ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણ, TV 13 રાજકોટ।